રાજકોટ ખાતે મહાકાય અજગર જોવા મળ્યો છે। વિગતો રાજકોટથી સામે આવી છે, જ્યાં એક મહાકાય અજગર જોવા મળ્યો છે। તો રાજકોટથી માહિતી મળી છે, જ્યાં સત્યમ પાર્ક સોસાયટી ખાતે આ મોટો અજગર જોવા મળ્યો છે। મહાકાય અજગરના કારણે સ્થાનિકમાં ભયનો માહોલ ફેલાયો છે, ફફડાટ ફેલાયો છે। ત્યારે વન વિભાગ દ્વારા આ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો રાજકોટ સ્થિત સત્યમ પાર્ક સોસાયટીમાં આ મહાકાય અજગર જોવા મળ્યો હતો। ત્યારે આ અજગરને જોતા જ સ્થાનિકોમાં ભય ફેલાયો છે અને અજગરનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। સત્યમ પાર્ક સોસાયટી ખાતે આ મહાકાય અજગર જોવા મળ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટ ખાતે આ મહાકાય અજગર જોવા મળ્યો છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી રાજકોટમાં મહાકાય અજગર છે તે જોવા મળ્યો છે। ગઈકાલે શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલા સત્યમ પાર્ક સોસાયટીમાં આ અજગર છે તે જોવામાં આવ્યો હતો અને તેના જ કારણે વિસ્તારમાં એક ભયનો માહોલ ઉભો થયો હતો। ખાસ તો વિસ્તારના જાગૃત નાગરિકે વન વિભાગનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ વન વિભાગની જે ટીમ છે તે સોસાયટીએ પહોંચી હતી અને અજગરનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાસ તો અજગર જોવાનો મામલો છે તે આ ત્રીજો મામલો છે। એક સપ્તાહમાં આ પહેલા પણ કહી શકાય કે 2 અજગર છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યા હતા। ખાસ તો વેજીટેબલ માર્કેટમાં આ અજગર છે તે રાત્રિના સમય જોવા મળ્યો હતો અને તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે હાલ રાજકોટમાં અજગર નીકળવાનો જે કિસ્સાઓ છે તેમાં વધારો નોંધાઈ રહ્યો છે। આને જ લઈને ક્યાંક ને ક્યાંક વન વિભાગ પણ ચિંતિત છે અને ચોક્કસથી વન વિભાગ તરફથી એક સૂચના એવી પણ મળી છે કે જ્યારે આવા કોઈ મહાકાય અજગર જોવા મળે ત્યારે વન વિભાગનો સંપર્ક કરવો। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટ ખાતે આ મહાકાય અજગર જોવા મળ્યો છે સત્યમ પાર્ક સોસાયટીમાં, જેને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો, પરંતુ આ મહાકાય અજગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।